અત્યારના યુગની અંદર તમે જુઓ મિત્રો, આ જે બાળકો ભણતા હોય છે એમના માટે એમને ભણવાનું યાદ રહે એટલા માટે એમના મા બાપ વાલીઓ એમને કાજુ ને બદામ ને એવું લઈને ખવડાવે કે કોઈ કરતાં મારા બાળકને ભણવાનું વધારે ને વધારે યાદ રહે. અને અમારા જમાનામાં બે ઝાપટ ભેળું બધું જાય જતું. આ કાજુ ને બદામ ને એવું બધું તો નોમે નહોતું સાંભળી લ્યો જેવા આવે એ. હા શું ઊભા કરીને બે હાલે ને લમણાની ફટાફટ બધું પોપટની જેમ બોલવા માંડતા. વર્ષોથી એક કહેવત છે કે ભસતા કૂતરા કઈડે નહીં, પણ આવું વિચારી અને પહોંચતા હોય ને કૂતરા અળેવ ના કરતા. બાકી આપણી કહેવત કોઈ કૂતરા થોડો એનાથી સહમત હોય. કૂતરાને થોડી ખબર છે કે એક કહેવત છે ને પહોંચતા કૂતરા ના કઈડે એટલે આપણે કઈડવું નહીં. બંદા મૂડમાં ના હોય બે બટકા આવીને ભરીએ જાય અને પછી હાથ ગોદા ઇન્જેક્શન ના લેવા જવું એ પડે. એટલે અળેવ ના કરવી, સાવધાની રાખવી. હમણાં મેં એક છોકરાને પૂછ્યું કે બેટા કેટલા વર્ષની છોકરી સાથે તું લગ્ન કરીશ? મને કે 36 વર્ષની. ઓહો હો, મૂકું એટલી બધી મોટી ઉંમરની? કદાચ 36 વર્ષની છોકરી ના મળી તો વળી કે એમાં અફસોસ શું કરવાનો? 18 વર્ષની બે છોકરીઓ સાથે લગ્ન કરવાના. પૂરા મૂકો એટલે અત્યારે એક મળવી કાઢી છે ને તું બે ના સપના જુએ. નીકળવાથી બાગડ બિલ્લા 18 ની બે જુએ કો. એક ભાઈ હમણાં બેંકની અંદર પૈસા ઉપાડવા ગયા એટલે કેશિયર કે પૈસા તો નથી. એટલે ભાઈ તો ખીજાયા, આલો હજુ મોદીને વોટ આલો એટલે ખાતામાં તો શું ઘરમાં પૈસા ના રહે, બેંકમાં ના રહે, એટલે હજુ મોદીને વધારે વોટ આલો. કેશિયરે જાળી હોહરો હાથ કાઢીને ગળું દબાઈને કીધું પેલાને કે હરામખોર તારા ખાતામાં પૈસા નથી. ઓવે ભળ્યા આવો તો ખબ ખબ કરતા ટાઈમ કાઢવા. મોદીને ચા વસમાં લાવે છે? ખાતામાં તો હોવા જોઈએ ને, બાકી કેશ તો ઘણી પડી છે. ભાઈ તો આવતા રે આવડું મોટું કરીને બોલો. હમણાં એક ભાઈનો ટાઈમ પૂરો થયો એટલે યમરાજા લેવા આવ્યા ભાઈને અને લઈને રવાના થયા ને અધ વચ્ચે રસ્તામાં ગયા હશે ને પૂછ્યું કે બોલ મનુષ્ય, તું ક્યાં જવા માગે છે, સ્વર્ગમાં કે નર્કમાં? એટલે ભાઈએ શું જવાબ આપ્યો ખબર? કે હે પ્રભુ, પૃથ્વી ઉપરથી મારો મોબાઈલ અને ચાર્જર મંગાવી લો, બાકી આપણે ગમે અહીંયા પડ્યા રહેશે. અત્યારની દુનિયામાં આ મોબાઈલની આવી લત લાગેલી છે બોલો. હા, 1 કલાક મોબાઈલને ના અડીએ તો મોબાઈલના દિલમાંથી અવાજ આવે કે માલિક જીવો છો કે ટપચી ગયા. હા, ચેન્નઈની અંદર તમને ના ખબર હોય તો કહું, સ્કૂલની અંદર એક બાળકને થપ્પડ મારવાના કારણે શિક્ષકને 50,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો બોલો. મને તો એમ થાય છે કે મારું બેટું મારા બચપણમાં જો આવી સ્કીમ હોત ને તો અત્યારે 2-2.5 કરોડનો માલિક હોત. સ્કૂલની અંદર ઓતરા દાડે 2 થપ્પડ ખાધો. હિસાબ કરજો. હા શું કોર્ટમાંથી ચુકાદો આવ્યો એટલે કે ફટાકડા ફોડવાના બંધ, એટલે એ બંધ કર્યું. પછી સરકારે વળી મને લાઉડ સ્પીકર કરી દીધું, એ બંધ કરાવ્યું કે વધારે અવાજ નહીં કરવાનો. અને હમણાં તાજું ડૉક્ટરે ઘી અને મીઠાઈઓ ખાવાનું પણ બંધ કરવાનું કીધું. હવેથી જે તહેવારો આવે એ મારે શું હાજમોલા ખાઈને મનાવવાના? તમે જ કહો. એવો હલવાયો છે વાત જવા દો. હમણાં મારા સસરાને મેં ફોન કર્યો કંટાળીને. મેં કીધું કે સસરાજી, આ તમારી છોકરીનો બહુ ત્રાસ વધી ગયો છે હો. હા, અને એટલા બધા નખરા કરે છે ને વગર કારણે મારાથી લડ કરે. એકલા ઝઘડા, રોજ ઝઘડા. એટલે સહાનુભૂતિ સાથે મારા સસરાએ મને કે જમાઈ, તમારી પાસે જે કટ ફીસ છે ને એનો આખો તાકો મારી જોડે છે.
શું કરું કહો? ચૂપચાપ ફોન કટ કરીને સુઈ ગયા ગોદડું ઉઠી. વાળ તો આજ સુધી ફોન નહીં કર્યો. એક ચોર એક ઘરની અંદર ચોરી કરવા ગયો, તિજોરી તોડવાનું કરતો હતો. ઉપર લખેલું હતું તિજોરી ઉપર કે તોડવાની કોઈ જરૂર નથી, બાજુમાં આપેલું બટન દબાવો એટલે તિજોરી ખુલી જશે. ચોર ભાઈ તો ખુશ થઈ ગયા ને આમ બટન દબાવ્યું એટલે 5 મિનિટમાં પોલીસ આવી. બોલો, ભાઈને તો પકડીને લઈ ગયા. પોલીસ વાળા કે ભાઈ તારી સફાઈમાં તારે કાંઈ કહેવું છે ખરું? એટલે ચોર કે સાહેબ મને મારી માની સોગન મનુષ્ય ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. બસ આટલું કહીને ભાઈ તો અંદર. ભાઈને ક્યાં ખબર હતી બટન પોલીસ એલર્ટનું લગાવેલું છે. જેવું બટન દબાય પોલીસ સ્ટેશનમાં ખબર પડી અમુક જગ્યાએ તિજોરી તૂટવાની તૈયારી છે. આવું કૂતરો જ્યારે ભર નીંદરમાં સૂતેલો હોય ને તો એને કદીએ છંછેડવો નહીં. અને બીજું કે છોકરી જ્યારે પોતાની સેલ્ફી પાડતી હોય ને તો એને ના છેડવી. હા શું બેનું એક જેવું જ છે. બરોબર કૂતરો ભેર ઊંઘમાં ઊંઝો હોય ને સૂતેલો હોય ને તમે એને છંછેડો એટલે 80ની સ્પીડે પટ્ટીઓ મારવી જ પડે. ઓય છોકરી જોડે એવું કરો તો 1 કલાક ઝઘડો હેડે. હા, સ્કૂલની અંદર એક છોકરાને ઊભો કરીને શિક્ષકે સવાલ કર્યો કે બોલતો બેટા એવી કઈ વસ્તુ છે કે એને જેટલી ખેંચો એટલી નાની નાની થતી જાય? એટલે છોકરાએ તો ફટાક લઈને જવાબ આપ્યો કે સાહેબ બીડી બીડી. સાહેબને તો ચક્કર આવી ગયા. બોલો, સાહેબ કે નેકલ નશેડીની ઓલાદ, મારા રૂમમાંથી નેકલ બારે. બિચારાને પણ છોકરાની વાત સાચી હતી. બીડીને જેટલી ખ્યાસો એ બાપડી નોની જ થઈ જાય. હમણાં એક દેશી મહિલા શાકભાજીની બજારમાં શાકભાજી લેવા ગયા, ત્યાં આગળ એક સફરજનની મસ્ત સફરજન વાળા લારી જોઈ ગયા. લારીની અંદર મસ્ત સરસ મજાના સફરજન પડેલા એટલે લેવાનું મન થયું. એટલે લારી વાળા ભાઈ જોડે જઈને કે ભાઈ આમાં જેટલા સડેલા ને બગડેલા સફરજન છે ને એ બધા મને આપી દે. એટલે લારી વાળો તો ખુશ થઈ ગયો કે શું વાત છે. મનમાં કે ઓહો બગડેલા નો જમાનો આવ્યો. ફટાફટ હળેલા ને બગડેલા જેટલા હતા ને એક થેલીમાં પૂરા ભરી દીધા. અને જેવું આમ આપવાનું કરતો હતો એટલે દેશી મહિલા કે હવે એ સાઈડમાં મૂકી દે અને હારા પડ્યા ને એમાંથી 1 કિલો આલ. લારી વાળો ભાઈ બચારો ચૂપચાપ. હા, આજની મહિલાઓને થોડું કોઈ પોંકાય, એ છેતરાય નહીં. સાચું. અમુક છોકરાઓ જ્યારે હવનમાં બેસે ને તો હવનની અંદર મંત્રો તો બોલે કે ના બોલે, પણ છેલ્લે સ્વાહા તો એટલા જોરથી બોલશે ને કે ગામની બધી જ પાપી આત્માઓ ફટાફટ ભાગી જાય. બોલો, હા, છેલ્લે જોરથી બોલે સ્વાહા. હા શું. તો મિત્રો, વિડીયોમાં મજા આવી હોય, મોજ પડી હોય, આનંદ થયો હોય અને હસવાનું થયું હોય તો વિડીયાને એક લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, સાથ સપોર્ટ આપજો, કોમેન્ટ કરજો. ઘણું બધું આવે છે જે હોય કરજો બધું. અને વધાઈ લેજો વિડીયાને. મળીએ ફરી નવા વિડીયોમાં નવા જોક્સો સાથે. ત્યાં સુધી રજા માગું. જય માતાજી.